પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા કરજણ કોંગ્રેસની પ્રતિકાત્મક ભૂખ હડતાલ પહેલા જ પોલીસ કાર્યવાહી. કરજણ દેશભરના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓને ન્યાય મળે. આજે સવારે 9 વાગ્યે કરજણના નવાબજાર સ્થિત મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે કોંગ્રેસ શહેર પ્રમુખ પટેલ પિન્ટુભાઈ તથા તેમના સમર્થકો પ્રતિકાત્મક ભૂખ હડતાલ પર બેસવાના હતા. જો કે હડતાલ શરૂ થાય તે પહેલા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કોંગ્રેસ પ્રમુખ પટેલ પિન્ટુભાઈ સહિત તેમના સમર્થકોને કસ્ટડીમાં લઈ સ્થળ પરથી ઉઠાવી લીધા હતા. તે માટે કરજણ કોંગ્રેસ દ્વારા 2 દિવસીય પ્રતિકાત્મક ભૂખ હડતાલનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે તેઓ પેપર લીક મુદ્દે દેશના લાખો વિદ્યાર્થીઓને ન્યાય મળે અને જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ સાથે 2 દિવસીય પ્રતિકાત્મક ભૂખ હડતાલ પર બેસવાના હતા. પોલીસની કાર્યવાહી બાદ ઘટના સ્થળે થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. જો કે પોલીસે પરિસ્થિતિને કાબૂમાં રાખી કાયદો અને વ્યવસ્થા જાળવી રાખી હતી. વંદે વડોદરા ન્યૂઝ. નમસ્કાર.